નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. અમરેલીના ધારી તાલુકાના જળજીવડી ગામ નજીક એક ઘરમાં દીપડો ઘૂસી ગયો હતો. ઘરમાં ઘૂસેલા દીપડાએ પરિવારની નજર સામે 8 વર્ષની બાળકી પર હુમલો કર્યો હતો. દીપડાના પંજાના હુમલામાં બાળકીના માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેને તાત્કાલિક અમરેલી હોસ્પિટલ ખસેડાઈ છે. જોકે પરિવારજનોની બૂમાબૂમ બાદ દીપડો નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં દલખાણીયા રેન્જની વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને દીપડાને ઝડપી પાડવા માટે પાંજરા ગોઠવી સઘન પેટ્રોલિંગ શરૂ કરાયું છે. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026 દરમિયાન ભારતીય બોક્સર સાક્ષી ચૌધરીએ ભારતીય ખેલાડીઓના શાનદાર પ્રદર્શન અને પ્રતિષ્ઠાની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે ભારતીય ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય મંચ પર મહેનત, આત્મવિશ્વાસ અને જીતવાની દ્રઢ ઈચ્છા સાથે દેશનું નામ રોશન કરી રહ્યા છે. ગ્લાસગોમાં ભારતીય ખેલાડીઓના ઉત્કૃષ્ટ દેખાવ વચ્ચે સાક્ષીનું નિવેદન રમત પ્રેમીઓ માટે ઉત્સાહ વધારનારું બન્યું છે. 20 વર્ષીય ભારતીય નાગરિક વરુણ બટ્ટચિગરીની જર્મનીમાં ધરપકડ થઈ છે. તેના પર અમેરિકાના એરિઝોનામાં 19 વર્ષીય ગર્લફ્રેન્ડ જુલિસા રૂબી સલાઝારની ગળું દબાવીને હત્યા કરવાનો આરોપ છે. જુલિસાનો મૃતદેહ ટક્સન સ્થિત એપાર્ટમેન્ટમાંથી મળ્યો હતો. તપાસ મુજબ વરુણ ઘટના સ્થળેથી ભાગીને જર્મની પહોંચ્યો હતો, જ્યાં પોલીસે તેને કસ્ટડીમાં લીધો છે. અહેવાલો અનુસાર જુલિસા સંબંધ તોડવા માંગતી હતી, જેના કારણે વરુણે તેની હત્યા કરી હતી. જો તમે આ અઠવાડિયે બેંકમાં કોઈ કામ માટે જવાના હોવ તો રજાઓની યાદી જાણી લેવી જરૂરી છે. 10 થી 16 ઓગસ્ટ 2026 દરમિયાન દેશના વિવિધ વિસ્તારોમાં બેંક્સ કુલ 3 દિવસ બંધ રહેશે. 13મી ઓગસ્ટે દેશભક્તિ દિવસ નિમિત્તે મણિપુરમાં બેંક્સ બંધ રહેશે. 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની રાષ્ટ્રીય રજા હોવાથી દેશભરમાં બેંક્સ બંધ રહેશે, જ્યારે કે 16મી ઓગસ્ટે રવિવાર હોવાથી સાપ્તાહિક રજાના કારણે સમગ્ર દેશમાં બેંક્સ બંધ રહેશે. આમ આ અઠવાડિયે કુલ 3 દિવસ બેંક્સ બંધ રહેશે. સંસદના ચોમાસુ સત્રમાં આજે લોકસભામાં 4 બિલ રજૂ કરાશે. ગૃહમંત્રી કેરળના નામ બદલવા સંબંધિત બિલ અને નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એક્ટમાં સુધારા માટેનું બિલ રજૂ કરશે. કાયદા મંત્રી ટ્રિબ્યુનલ રિફોર્મ્સ બિલ 2026 રજૂ કરશે, જ્યારે કે કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી ખનીજ અને ખાણકામ કાયદામાં સુધારા માટેનું બિલ રજૂ કરશે. નાણામંત્રી બેન્કર્સ બુક્સ એવિડન્સ બિલ 2026 પર ચર્ચા આગળ વધારશે. ઈરાન સાથે ચાલી રહેલા લશ્કરી તણાવ વચ્ચે ટ્રમ્પ હવે સંઘર્ષમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધી રહ્યા હોવાનો અહેવાલ સામે આવ્યો છે. જો ઈરાન હોર્મુઝની ખાડીને મુક્ત નૌકા વહન માટે સંપૂર્ણપણે ખોલે તો ટ્રમ્પ પરમાણુ મુદ્દાને હાલ બાજુ પર રાખીને વિજય જાહેર કરી પીછેહટ કરવા તૈયાર થઈ શકે છે. જોકે ઈરાને બદલામાં અબજો ડોલરની ચૂકવણી અને નૌકાદળની નાકાબંધી હટાવવા સહિતની અનેક માંગણીઓ રજૂ કરી હોવાનું કહેવાઈ રહ્યું છે. પીએસસી એસએસસીમાં ગેરરીતિને લઈને પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ આજે વિધાનસભા સુધી માર્ચ કરવાના છે. માર્ચ માટે મોડી રાત્રે લગભગ 5000થી વધુ વિદ્યાર્થીઓ જયપાલસિંહ મુંડા સ્ટેડિયમ પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓને રોકવા માટે પોલીસ પ્રશાસને મોટી માત્રામાં પોલીસ દળ તૈનાત કરી જવાનોને લાકડીઓ અને દોરડાની મદદ અપાઈ છે. જોકે જરૂર પડવા પર ટીયર ગેસ, પાણીનો મારો અને અન્ય પદ્ધતિઓથી વિદ્યાર્થીઓને રોકવાનો પ્રયાસ પણ કરાશે. બીજેપી સાંસદ જનાર્દન મિશ્રાએ ઇથેનોલ મિશ્રણ પેટ્રોલનો વિરોધ કરનારાઓ પર નિશાન સાધ્યું છે. રીવા એરપોર્ટના એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે આંદોલન ચાલી રહ્યું છે કે ઇથેનોલ નહીં ચાલે, શુદ્ધ પેટ્રોલ ચાલશે, પણ શુદ્ધ પેટ્રોલ છે જ નહીં તો ક્યાંથી આવશે. વિરોધ કરનારાઓ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે શુદ્ધ પેટ્રોલ નથી તો શું તમારા બાપાના ઘરેથી આવશે. આ કાર્યક્રમમાં ડીવાયસીએમ રાજેન્દ્ર શુક્લા સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. શ્રાવણ માસમાં ભગવાન શિવના જ્યોતિર્લિંગના દર્શન કરી અને પ્રસાદ મેળવવા ઈચ્છુક ભક્તો માટે એક સારા સમાચાર છે. ભારતીય ડાક વિભાગની સ્પીડ પોસ્ટ સેવા દ્વારા દેશના કોઈપણ ખૂણેથી ઘરે બેઠા શ્રી સોમનાથનો પ્રસાદ મંગાવી શકાય છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ અને પોસ્ટ વિભાગ વચ્ચેના કરાર હેઠળ ભક્તોએ ₹270નો ઈ-મની ઓર્ડર મોકલવાનો રહેશે. ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા 400 ગ્રામનું પ્રસાદ પેકેટ સ્પીડ પોસ્ટથી મોકલાશે. રાંચીમાં વિદ્યાર્થીઓની વિધાનસભા માર્ચ શરૂ થઈ ચૂકી છે. વિદ્યાર્થીઓએ સ્પષ્ટ કરી દીધું છે કે તેમની માંગણીઓને લઈને તેઓ પીછેહટ નહીં કરે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ માર્ચમાં જોડાયા છે, જ્યારે કે પ્રશાસને પ્રદર્શનકારીઓને શાંતિપૂર્ણ રીતે માર્ચ કરવાની અપીલ કરી છે.
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ગઈકાલે રાત્રે અજાણ્યા શખ્સોએ 4 લોડિંગ ટેમ્પો અને એક ઓટો રિક્ષાના કાચ તોડી આશરે ₹15,000નું નુકસાન કર્યું હતું. ઓઢવ પોલીસ સ્ટેશનમાં NCનો ગુનો નોંધાયો છે. ઘટનાની ગંભીરતા જોઈ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે. નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 5 સેન્ટીમીટરનો વધારો થતાં જળ સપાટી 133.6 મીટરે પહોંચી છે. અત્યારે ડેમ 81.50% ભરાયેલો છે, જ્યારે કે તેની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ઉપરવાસમાંથી પાણીની આવક ઘટીને અત્યારે 252 ક્યુસેક થઈ છે. બીજી તરફ ખેડૂતોની માંગણીઓને ધ્યાનમાં રાખીને કેનાલમાં 5242 ક્યુસેક પાણી છોડાયું છે. ભારતીય એથ્લેટ શાહનવાઝ ખાને અમેરિકાના યુજીનમાં ચાલી રહેલી અંડર-20 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની લોંગ જમ્પ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 18 વર્ષીય શાહનવાઝે ફાઇનલના ત્રીજા રાઉન્ડમાં 7.84 મીટરની શાનદાર છલાંગ લગાવીને પોડિયમમાં સ્થાન મેળવ્યું હતું. આ સાથે તે ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર ત્રીજા ભારતીય બન્યા છે. અગાઉ આશીષ યાદવે જેવેલિન થ્રોમાં અને બાસંત કુમાર મેઘવાલે હાઈ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ઝારખંડના રાંચીમાં પોતાની વિવિધ માંગણીઓને લઈને આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ આજે લોકસભા તરફ કૂચ કરી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને પોલીસને હાઈ એલર્ટ પર રખાઈ છે. વિદ્યાર્થીઓને રોકવા કાંટાળા તાર સાથે મજબૂત બેરિકેડિંગ કરાયું છે. સરકારે વિદ્યાર્થીઓને જોકે કૂચ ન કરવાની અપીલ કરી છે. સુરક્ષાના ભાગરૂપે સમગ્ર વિસ્તારમાં BNSની કલમ 163 લાગુ કરાઈ છે. ચોમાસુ સત્રમાં પ્રસ્તાવિત FCRA સુધારા બિલનો કોંગ્રેસે વિરોધ કર્યો છે. પાર્ટીએ બિલને ખ્રિસ્તી વિરોધી ગણાવી દાવો કર્યો છે કે તેની જોગવાઈઓ દૂરના ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં કાર્યરત લઘુમતી સંસ્થાઓ, શાળાઓ અને હોસ્પિટલ્સને અસર કરી શકે છે. કોંગ્રેસ સાંસદ હિબી એડને આરોપ લગાવ્યો છે કે બિલની નવી જોગવાઈઓથી DM અને SDMને આવી સંસ્થાઓની સંપત્તિ અંગે કાર્યવાહી કરવાની વધુ સત્તા મળી શકે છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જે હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગરમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ સહિત દમણ તેમજ દાદરા નગર હવેલીમાં પણ વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.